નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોળકા નગરપાલિકા દ્વારા વિવિધ કામોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત। આજરોજ ધોળકા નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન ગ્રાન્ટ અંતર્ગત સોલિડ મેનેજમેન્ટ ઘટક હેઠળ લોડર મશીન એક નંગ અંદાજિત કિંમત ₹21.80 લાખ તથા કચરો એકત્રિત કરવા સીએનજી હોપરડી પર 6 નંગ અંદાજિત કિંમત ₹70.80 લાખના લોકાર્પણ તેમજ સ્વચ્છ ભારત મિશન 1.0 ગ્રાન્ટ અંતર્ગત ગેસ ફાયર એનિમલ કેમ્પ્ટર શેડ અંદાજિત ₹116 લાખના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય કિરીટસિંહ ડાભીના વરદ હસ્તે તેમજ નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણા, કાંતિભાઈ લકુમ, કારોબારી ચેરમેન કિંજલબેન જોશી, ચીફ ઓફિસર શ્રી જતીનકુમાર મહેતા, ભરતભાઈ પટેલ, ભારતીબેન રાણા, રીનાબેન ત્રિવેદી, કિરણભાઈ પટેલ, યશવંતભાઈ મિસ્ત્રી, મહેન્દ્રસિંહ મહિડા, કાઉન્સિલર શ્રીઓ, આગેવાન શ્રી, કર્મચારી શ્રી વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। ભારત સરકાર દ્વારા 2014માં શરૂ કરાયેલા સ્વચ્છ ભારત મિશન 1.0 દેશમાં સ્વચ્છતા અને પ્રોત્સાહન આપવા માટે નિયમિત બની રહ્યું છે, જેની સફળતાના આધારે ભારત સરકારે 2026 સુધી તમામ શહેરોને કચરા મુક્ત શહેર બનાવવાના ઉદ્દેશ સાથે સ્વચ્છ ભારત મિશન 2.0 પણ લોન્ચ કરવામાં આવ્યું છે। ગુજરાત સ્વચ્છતા બાબતે હંમેશા અગ્રેસર રહ્યું છે। ધારાસભ્યશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ધોળકા નગરપાલિકાના કર્મચારીઓને સ્વચ્છતા માટે ખૂબ ખૂબ અભિનંદન। તેઓએ કામ પણ શરૂ કરવું પડશે। નગરપાલિકાની સારી કામગીરી માટે ખૂબ જ પ્રશંસા કરી હતી। તેઓ સારું કામ કરશે તો નગરપાલિકા તરફથી ઇનામની પણ જાહેરાત ચીફ ઓફિસર દ્વારા કરવામાં આવી હતી। રિપોર્ટર યાસીન મંસૂરી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોળકા।